હેલો મિત્રો, ઓનલાઈન સ્ટડીમાં હું તમારું સ્વાગત કરું છું. આજનો ટોપિક છે આપણો આઈપીસી 1860 જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. દરેક એક્ઝામમાં આઈપીસીને લગતા પ્રશ્નો પૂછાય છે. આપણે એવા પ્રશ્નો લાવ્યા છે જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને વારંવાર પૂછવાની શક્યતા છે. બરાબર છે. હું આશા કરું છું કે આઈપીસી તમને આખું કમ્પ્લીટ કરાવીશ અને એની બહાર એક પણ ક્વેશ્ચન નહીં હોય. તમે ખાલી નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ઓકે, તો ચલો ચાલુ કરીએ આજનો ટોપિક. આપણે આઈપીસી 1860 આઈપીસી ઘડનાર તો લોર્ડ મેકોલે. આઈપીસી કોને ઘડ્યો? તો લોર્ડ મેકોલે. આઈપીસી તૈયાર થયો ઈસવીસન 1837. આઈપીસી ક્યારે તૈયાર થયો? 1837માં. આઈપીસી પસાર થયો 6/10/1860. મિત્રો ધ્યાન રાખજો, આઈપીસી તૈયાર ક્યારે થયો હતો? તો 1837માં. આઈપીસી પસાર ક્યારે થયો? તો 6/10/1860. કેટલી વાર કન્ફ્યુઝ થઈ જાય છે એવા ક્વેશ્ચન એક્ઝામમાં મુકાય છે. ઓકે, આઈપીસી પસાર કરનાર તો લોર્ડ કેનિંગ. આઈપીસી ઘડનાર કોણ હતું? તો લોર્ડ મેકોલે. અને આઈપીસી પસાર કરનાર તો લોર્ડ કેનિંગ. યાદ રાખજો, આઈપીસીમાં કુલ કલમો 511 છે. કેટલી છે? 511 છે આઈપીસીમાં કલમો. આઈપીસીમાં પ્રકરણ 23 છે. આઈપીસી 1860 કુલ કેટલી કલમો આવેલી છે આઈપીસીમાં? આપણે હમણાં ઉપર વાત કરી કે 511 આવેલી છે. બરાબર છે. એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલી હોય છે? 3 મહિના. 3 મહિના શું હોય છે? એકાંત કેદની સજા. ઓકે, સજા મુખ્ય કેટલા પ્રકારની હોય છે? તો 3 પ્રકારની હોય છે. કેટલા પ્રકારની? 3 પ્રકારની. પહેલી સખત કેદ, બીજી સાદી કેદ, ત્રીજી એકાંત કેદ. બરાબર. કેટલા વર્ષ સુધીના બાળક દ્વારા કરેલો ગુનો એ ગુનો ગણાતો નથી? તો 12 વર્ષ. બરાબર. 12 વર્ષનું છોકરું હોય એ ગુનો કરે, એનાથી નાનું તો ગુનો ગણાય નહીં, એનાથી મોટું હોય તો ગણાય. કઈ કલમ મુજબ ખૂન ગુનો ગણાય છે? તો 302. કઈ કલમ મુજબ ખૂન ગુનો ગણાય છે? તો 302. જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવવું એ કઈ કલમ મુજબ ગુનો ગણાય છે? તો 279 કલમ. ઓકે. બખેડામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે? તો 2 વ્યક્તિ. બખેડામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે? 2 વ્યક્તિ. ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે? 5 વ્યક્તિ. મિત્રો આ પ્રશ્ન ધ્યાન રાખજો, આ પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે. ઓકે, 5થી વધુ વ્યક્તિ મળીને કરેલી ચોરીને શું કહે છે? તો ધાડ કહે છે. 5થી વધુ વ્યક્તિ મળીને કરેલી ચોરીને શું કહે છે? ધાડ કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આઈપીસી 1860 કાયદો કોના દ્વારા ઘડવામાં આવેલો હતો? ઉપર જ હમણાં મેં તમને કીધું કોના દ્વારા ઘડવામાં આવેલો? લોર્ડ મેકોલે. ઓકે, દરેક એક્ઝામ માટે ઉપયોગી મટીરિયલ અને પીડીએફ મળશે. બરાબર મિત્રો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ટેલિગ્રામની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એને જોઈન કરી લો જેથી તમને દરેક વિડીયો અને એની નોટિફિકેશન મળી રહે. ઓકે, થેન્ક યુ.